પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશે. બરાબર. એમાં બી વિભાગમાં એક પ્રશ્ન અને સી વિભાગમાં એક પ્રશ્ન. બરાબર, એટલે 2 ગુણનું કામ અહીંયા, 3 ગુણનું કામ અહીંયા, એમ કરીને કુલ 5 ગુણનું કામ અહીંયા થશે. બરાબર. હવે આની અંદર માનો કે 5 ગુણ આ તમને બહુ ઓછા લાગે, પણ આગળ 3જું, 4થું, 5મું આ બધા પ્રકરણ સમજવા માટે આ પ્રકરણ સમજવું જરૂરી છે. બરાબર. તો શરૂ કરી દઈએ આપણે આ ચેપ્ટરને ફટાફટ. ધ્યાન આપજો. અહીંયા પ્રમાણમાં સરળ ચેપ્ટર છે. સૌથી પહેલા જુઓ, રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ? આવો એ પ્રશ્ન પૂછાઈ જાય. ઘણી વાર આપણને એમ લાગે છે આ બધા પ્રશ્નો તો બહુ સહેલા છે. તો સહેલા પ્રશ્નો પૂછાય, એવું નથી કે ન પૂછાય. અને આ સહેલા પ્રશ્નોમાં જ ઘણી વાર આપણા માર્ક વયા જાય. જોજો અહીંયા, દૂધ બગડી જાય, રાસાયણિક પ્રક્રિયા. લોખંડના વાસણમાં કાટ લાગે, ખોરાકનું રાંધવું, ફળોનું બગડવું, શરીરમાં ખોરાકનું પાચન થવું. બરાબર, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. આ પ્રશ્ન પૂછાય, રાસાયણિક ફેરફાર થયો એ આપણને કેમ ખબર પડે? પાણીમાંથી બરફ બને ને રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય તો કોને રાસાયણિક પ્રક્રિયા કહેવાય? કે રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને કેમ ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ? તો કે સાહેબ એનો ભૌતિક સ્વભાવ બદલાય, રંગની અંદર પરિવર્તન જોવા મળે, વાયુઓ ઉત્પન્ન થાય, તાપમાનમાં ફેરફાર થાય. આ બધા ગુણધર્મો જોવા મળે તો રાસાયણિક પ્રક્રિયા થઈ હોય એવું કહી શકાય. બરાબર, થાય જ એવું ન કહેવાય, થઈ શકે એવું કહેવાય. બરાબર. રાસાયણિક સમીકરણો કઈ રીતે લખાય? તો જો અહીંયા લખ્યું, આપણે શબ્દોમાં લખી શકીએ કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એવું હું શબ્દોમાં લખી શકું કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એ આપણને આપશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ આને શાબ્દિક સમીકરણ કહેવાય. એક તો તમે આવું બોલો કે મેગ્નેશિયમને હવામાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે, એ બહુ લાંબુ. એને તમે ટૂંકું બનાવ્યું, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. ડાબી બાજુને પ્રક્રિયક કહેવાય, જમણી બાજુ આને નિપજ કહેવાય. પ્રક્રિયક અને નિપજને તીર વડે દર્શાવાય. તીર છે એ પ્રક્રિયાની દિશા દર્શાવે કે આ માંથી આ બને છે. જે બાજુ તીર હોય એ બનતું હોય, આ બે માંથી આ બને છે. બરાબર. તો આને કહેવાય શાબ્દિક સમીકરણ, શબ્દોમાં લખ્યું. અહીંયા જુઓ, મેગ્નેશિયમની બદલે ખાલી Mg લખ્યું, ઓક્સિજનને બદલે O2 લખ્યું, મેગ્નેશિયમ ઓક્સાઇડની બદલે Mg2 લખ્યું, MgO લખ્યું. તો આને કહેવાય માળખાકીય સમીકરણ. આને કેવું કહેવાય? માળખાકીય સમીકરણ અથવા અસંતુલિત સમીકરણ કહેવાય. કેમ કે અહીંયા ઓક્સિજન કેટલા? 2, અહીંયા 1. તો હજી આ સમીકરણનું સંતુલન કર્યું નથી. તો સમીકરણને ટૂંકા બનાવવા માટે આપણે શું કર્યું? તો કે આવી રીતે સંજ્ઞાઓ લખી, રાસાયણિક સૂત્રો લખ્યા. અને આવા સમીકરણ જેનું સંતુલન નથી કર્યું એને આપણે માળખાકીય સમીકરણ અથવા અસંતુલિત સમીકરણ એવું નામ આપ્યું. હવે જુઓ, અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો અહીંયા જો, અહીંયા Mg1, અહીંયા 1, અહીંયા ઓક્સિજન 2, પણ અહીંયા ઓક્સિજન 1. બે બાજુ દરેક તત્વોના પરમાણુની સંખ્યા સરખી ન થાય એને આપણે શું કહીએ? અસંતુલિત સમીકરણ કહીએ. અસંતુલિત સમીકરણ કહીએ. પછી જુઓ, રાસાયણિક પ્રક્રિયાના સમીકરણનું સંતુલન કરવું શા માટે જરૂરી? સંતુલન કેમ કરવું જોઈએ ભાઈ? તો કે ભાઈ એનાથી તમે પ્રક્રિયક અને નિપજના કેટલા મોલ મળે એ જાણી શકો, કેટલો પ્રક્રિયકોનો જથ્થો વપરાય, કેટલો નિપજોનો જથ્થો વપરાય એ તમે જાણી શકો, અને એની ભૌતિક સ્થિતિ તમે જાણી શકો. રાસાયણિક સંતુલન કરવાથી શું ફાયદો થાય? કેટલો પ્રક્રિયક વપરાશે તો કેટલી નિપજ બનશે, પ્રક્રિયકના કેટલા અણુઓ બનશે, નિપજના કેટલા અણુઓ બનશે, આ તમે જાણી શકો. શા માટે સંતુલન કરવું જરૂરી છે ભાઈ? તો કે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ પરમાણુઓની સંખ્યા સમાન હોય. દળ સંચયનો નિયમ એવું કહે છે કે દ્રવ્યમાનનું
સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એટલે જેટલા પ્રક્રિયકો તમે આપો એટલી જ સામે નીપજ મળે. તો કેટલા પ્રક્રિયક આપશો તો કેટલી નીપજ મળશે એ તમે સમતોલન કરો તો જ તે તમે જાણી શકો. પછી નીપજોનું દળ સમાન રહે, તેથી પ્રત્યેક બાજુ પરમાણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી. અહીંયા જુઓ Zn ની સંખ્યા 1, અહીંયા 1, અહીંયા SO4 1 એટલે કે સલ્ફર 1, સલ્ફર 1, ઓક્સિજન 4, ઓક્સિજન 4, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2. તો આ સમીકરણ છે એ સમતોલિત જ છે, બરાબર. જો ન હોય તો એને સમતોલિત આપણે કરવું પડે. આ રાસાયણિક સમીકરણને સમતોલિત કઈ રીતે કરવું એના કેટલાક આપણને ઉદાહરણો આપ્યા છે. કઈ રીતે, કયા તબક્કામાં કરવું, પહેલું સ્ટેપ કયું, બીજું સ્ટેપ કયું, ત્રીજું સ્ટેપ કયું, પ્રક્રિયાને સમીકરણને સમતોલિત કરવા માટે, બરાબર. પછી જુઓ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજનું નિર્માણ કઈ રીતે થાય? રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે ધારો કે જો આ પ્રક્રિયા છે, હા, કેલ્શિયમ ઓક્સાઇડ. તો કેલ્શિયમ ઓક્સાઇડમાં કેલ્શિયમ અને ઓક્સિજન છૂટવું પડે. અહીંયા H2O, તો H2O ની અંદર આ હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે અને આ બધા એકબીજા સાથે જોડાય. આને શું બોલાય? આને બોલાય કે પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટે અને નવા બંધોનું નિર્માણ થાય. આ નવા બંધોનું નિર્માણ થાય એને નીપજ કહેવાય. પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટે અને નવા બંધોનું નિર્માણ થાય એને આપણે શું કહીએ? નીપજ મળી એવું કહીએ. તો સંયોગીકરણ પ્રક્રિયા એની વાત આપણે કરીએ. ચાલો, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? એની પહેલા આપણે વાત કરી કે નીપજનું નિર્માણ કઈ રીતે થાય. તો જો અહીંયા લખ્યું છે, પ્રક્રિયકોમાં બંધ તૂટે અને નવા બંધો બને છે. બંધ એટલે કઈ ભાઈ એમાં વચ્ચે કઈ દેખાય નહીં, બસ એ પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય. જેમાં આપણે કેમ કહીએ કે ભાઈ આ ફલાણા ભાઈનો સુપુત્ર અને ફલાણા ભાઈની સુપુત્રી એ લગ્ન ગ્રંથિએ જોડાઈ રહ્યા છે. તો એની કઈ ગ્રંથિઓ જોડાતી નથી કોઈ પ્રકારની, બરાબર. એ જોડાણ એટલે કઈ રીતે જોડાણ તમે સમજી ગયા? બસ એવી રીતે બંધો બને ને બંધો તૂટે. સંયોગીકરણ પ્રક્રિયા જુઓ. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? સંયોગીકરણ એટલે ભેગું થવું. તો કોને કહેવાય? તો કે બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નીપજ મળે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. જેમ કે તમે જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આ ભેગું થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. કેલ્શિયમ ઓક્સાઇડ, આ યાદ રાખજો, આ અગત્યનો છે, યાદ રાખજો. કેલ્શિયમ ઓક્સાઇડ એને ક્વિક લાઇમ કહેવાય અને કળી ચૂને કહેવાય. આ કળી ચૂનામાં પાણી નાખી દો એટલે આ બની જાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એને લાઇમ વોટર કહેવાય, ફોડેલો ચૂનો કહેવાય, ચૂનાનું નીતર્યું પાણી કહેવાય, બરાબર ને. એને માવામાં નાખીને ખાવ એટલે મજા આવી જાય ને. તો પછી ભૂમિ ભાવે ને ભૂમિ ને બાબુ ભાવે ને બાબુ, બરાબર. જે સમજી ગયા એ સમજી ગયા, બાકી એને નહીં ખબર પડે. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ કળી ચૂનો અથવા ક્વિક લાઇમ એની અંદર પાણી નાખીને તમે બનાવી શકો. આ જ્યારે પ્રક્રિયા થાય ને ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. જે પ્રક્રિયામાં નીપજો મળે એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય, બરાબર ને. તો કેલ્શિયમ ઓક્સાઇડ એને શું કહેવાય? કળી ચૂનો અથવા ક્વિક લાઇમ. એની અંદર તમે પાણી નાખો અને હલાવો એટલે બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું બીજું નામ છે લાઇમ વોટર, ફોડેલો ચૂનો અથવા ચૂનાનું નીતર્યું પાણી. ને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, બરાબર. જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્મા મુક્ત થાય, બરાબર ને. એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ચાલો, સમજાયું છે આ તો, બરાબર. આગળ જોઈએ. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? કોલસાનું દહન થાય તો કાર્બન અને ઓક્સિજન બે ભેગા થાય. ભેગા થવું એટલે સંયોગીકરણ. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો પાણી બને, તો આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે એનું રાસાયણિક સમીકરણ લખો. અત્યારે તો ભાઈ ડિસ્ટેમ્બર ને ઓઇલ પેન્ટ ને ફલાણા ને ઢીકણા એ બધા પ્રકારના કલરો આવવા માંડ્યા. પણ પહેલાના જમાનામાં લોકો શું કરતા? તો કે ભાઈ ચૂનો કરતા ને. તો ચૂનો કરવા માટે શું કરે? તો કે આ ઉપર જે પ્રક્રિયા જોઈ ને આપણે, કેલ્શિયમ ઓક્સાઇડ, ચમક ચૂનો ને ફલાણા ચૂના ને ઢીકણા ચૂના ને એવા આવતા હતા. તો આ કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીની અંદર મિક્સ કરે એટલે આ બની જાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું નીતર્યું પાણી, બરાબર. ચૂનો ફોડતા કદાચ કોઈ જોયો હોય, કોઈના ઘરમાં ઉપયોગ કર્યો હોય ચૂનો કરવા માટે, તો ખબર પડે તમને કે ભાઈ ચૂનો છે એ ખૂબ ઉકળતો હોય, ગરમ થઈ જાય એકદમ એનું પાત્ર. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પછી ચૂનાને ઠરવા દે અને પછી આ રીતે છે એ ચૂનો કરી નાખે, બરાબર ને. આ ચૂનો કરે એટલે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ને, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરે
અને આ પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે. આ કેલ્શિયમ કાર્બોનેટ છે ને ચમકતો એકદમ વ્હાઇટ કલરની ચમક એમાં આવી જાય, બરાબર ને, એકદમ કડક પોપડી જેવો થઈ જાય આ, અને પાણી મુક્ત થાય. તો જો અહીં લખ્યું છે કે ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો ઉપર ઢોળવામાં એટલે રંગવામાં આવે ત્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે, અને જેના કારણે 2 થી 3 દિવસમાં દિવાલ ઉપર સફેદ કલરના કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય અને જે દિવાલો ઉપર ચમક લાવે છે. સમજાય? સરળ છે. સંયોગીકરણ પ્રક્રિયા જોઈ, એના ઘણા બધા ઉદાહરણ જોયા. તમને પૂછે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, સમજાવો, તો તમારે એટલું લખવાનું કે સાહેબ સંયોગીકરણ પ્રક્રિયા એટલે 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક નિપજનું નિર્માણ થાય એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આ સંયોગીકરણ પ્રક્રિયામાં જો આ 1, આ 2, આ 3, બરાબર, આ 4, આ 4 માંથી તમારે જે ઉદાહરણ લખવાય ને તમે લખી શકો. બને ત્યાં સુધી પુસ્તકમાં આપેલા હોય ઉદાહરણ લખવાના, તમારા જાતે ઘરના બનાવેલા ઉદાહરણો મહેરબાની કરીને લખવા નહીં. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? ઓલરેડી આપણે જોયું કે જો નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. જેમ કે જો આ CH4 એટલે શું? CH4 એટલે મિથેન. મિથેન વાયુનું દહન થાય. મિથેન વાયુનું દહન થાય એટલે શું બને? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. આ CH4 એનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. અહીંયા જે લખ્યું છે એને ભાઈ અવસ્થા કહેવાય. આ જે લખ્યું છે એને અવસ્થા કહેવાય. હું તો કહું કે ભાઈ તમારે જેટલી પ્રક્રિયામાં શક્ય હોય અને તમને આવડે ત્યાં આગળ તમારે અવસ્થાઓ લખવી જોઈએ. ઘણી બધી પ્રક્રિયાઓમાં છે એ અવસ્થા લખવી ખૂબ જરૂરી છે, બરાબર? અવસ્થાઓ લખવી ખૂબ જરૂરી છે. આ કાર્બન વત્તા ઓક્સિજન એ આપે કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા, બરાબર? આ કાર્બન એને બાજુમાં લખ્યું સોલિડ. આ S એટલે એનો મતલબ થાય સોલિડ. સોલિડ એટલે ઘન પદાર્થ. અહીંયા આગળ G લખ્યું એનો મતલબ ગેસ, એનો મતલબ થાય વાયુ પદાર્થ. ત્યાં આગળ L લખેલું એનો મતલબ લિક્વિડ એટલે કે પ્રવાહી પદાર્થ. અને ત્યાં આગળ AQ એવું લખેલું હોય કઈ જગ્યાએ, AQ એને કહેવાય એક્વિયસ એટલે જલીય દ્રાવણ અથવા દ્રાવણ. જલીય દ્રાવણ, બરાબર? તો આટલા આપણે આના ગેસ, વાયુ, પ્રવાહી, ઘન અને જલીય દ્રાવણ એટલી પ્રકારની અવસ્થાઓ આપણી પાસે છે, બરાબર? પછી જો વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈને ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જો તમે વધારાનો કચરો છે એ જમીનમાં દાટો અને જમીનની અંદર દાટો ત્યારે જે પ્રક્રિયા થાય એ પણ ઉષ્માક્ષેપક છે, ત્યારે પણ ઉષ્મા ઉત્પન્ન થાય, બરાબર? જલીય દ્રાવણ એક્વિયસ, આને કહેવાય એક્વિયસ. સોલિડ, લિક્વિડ, ગેસ. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન, હવે ભાઈ આ શબ્દ છે ને એમાં ઘણાને ગેરસમજ થાય. શ્વસનનો મતલબ શ્વાસ ઉચ્છ્વાસ ન થાય. શ્વસનનો મતલબ શ્વાસ લેવો એવો થતો નથી. શ્વસનનો મતલબ શ્વાસ લેવો શ્વાસ છોડવો એવો ન થાય. શ્વાસ અંદર બહાર લઈએ એને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કહેવાય. શ્વસનનો મતલબ અલગ થાય. શ્વસનનો મતલબ શું થાય? તમે ખોરાક ખાધો, આ ખોરાકમાંથી તમને મળ્યું ગ્લુકોઝ, સ્ટાર્ચ, કાર્બોદિત. આ કાર્બોદિતનું વિઘટન થઈ અને ઉર્જા મળે ને એ ઘટનાને આપણે શ્વસન કહીએ છીએ. જો અહીં લખ્યું છે કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે અને આપણે જે ખોરાક ખાઈએ તેમાંથી આપણને ઉર્જા મળે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થમાં વિભાજિત થાય. ભાત, બટાકા, બ્રેડ એની અંદર કાર્બોદિતો રહેલા હોય. કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ્સ. આ કાર્બોહાઈડ્રેટનું વિભાજન થઈને ગ્લુકોઝ બને અને આ ગ્લુકોઝની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને ઉર્જા મળે. તો આ ગ્લુકોઝની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને જે ઉર્જા મળે આ પ્રક્રિયાને આપણે શ્વસન પ્રક્રિયા એવું નામ આપ્યું. તો ગ્લુકોઝ C6H12O6 એની પ્રક્રિયા ઓક્સિજન આરે થાય. આનાથી આપણને મળે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. પાણી અને ઉર્જાનો આપણે ઉપયોગ કરી લઈએ. કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિર વાટે શરીરની બહાર છે નીકળી જાય, બરાબર? વિઘટન પ્રક્રિયા શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયાની વિરોધી પ્રક્રિયા એને આપણે વિઘટન પ્રક્રિયા નામ આપ્યું. બોલો અહીં સુધી ક્લિયર છે? પ્રમાણમાં સરળ છે, તમારે એને વધારે ને વધારે વાંચવાનું છે. સમીકરણને છે એ વધુમાં વધુ લખવાનો પ્રયાસ કરવાનો છે. 5 માર્કમાં પ્રકરણ પૂછાય
તમને એમ લાગે 5 માર્કમાં સાહેબ આ તો બહુ ઓછા માર્ક કહેવાય, પણ પ્રકરણ એ પ્રમાણમાં સરળ છે અને આ પ્રકરણની પ્રક્રિયાઓનો આગળ ઉપયોગ થશે. આ પ્રકરણની પ્રક્રિયાઓનો આગળ ઉપયોગ થશે. બરાબર, ચાલો તમે યાદ કરતા જજો થોડું થોડું. વિઘટન પ્રક્રિયા, સંયોગીકરણ એટલે ભેગું થવું, તો વિઘટન એટલે વિભાજિત થવું. કોને કહેવાય વિઘટન પ્રક્રિયા? એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. અહીંયા ગરમ કરતા એને જવા દો, એવું ગરમ કરવું એવું નહીં, બીજી ઘણી રીતે મળે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજ મળે એને આપણે શું કહીએ? એને આપણે કહીએ વિઘટન પ્રક્રિયા કહીએ. જો વિઘટન છે ઉષ્માની મદદથી કરવામાં આવતું હોય તો એને ઉષ્મીય વિઘટન કહેવાય. કોઈ પદાર્થને ગરમ કરીને તમે એને છૂટો પાડતા હોય તો ઉષ્મીય વિઘટન કહેવાય. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તમને ખબર પડી? હમણાં આ પ્રક્રિયા આમ આપણે જોઈ હતી, આ પ્રક્રિયા ઉપર જોઈ હતી, CaOH ટ્વાઇસ પ્લસ CO2 એ રીતે. તો આ કેલ્શિયમ કાર્બોનેટ છે એને તમે ગરમ કરો તો આ થાય કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે તમે જુઓ આ કેલ્શિયમ ઓક્સાઇડ છે ને એ ઘન સ્વરૂપમાં છે, કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં, કેલ્શિયમ કાર્બોનેટ એ પણ ઘન સ્વરૂપમાં, પણ આ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ સ્વરૂપમાં છે. બરાબર, પછી ફેરસ સલ્ફેટને ઉષ્મા આપો તો જો અહીંયા 3 નિપજો બને. ફેરિક ઓક્સાઇડ બને Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ બને SO2 અને SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ બને. આવી રીતે તમે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ ને તમે ઉષ્મા આપો તો એમાંથી PbO બને, NO2 છૂટો પડે ને ઓક્સિજન વાયુ છૂટો પડે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટો પડે ને ઓક્સિજન વાયુ છૂટો પડે. આની અંદર સરસ પુસ્તકમાં લખેલું છે કે અમુક અમુક પ્રકારના રંગો આમાં ઉત્પન્ન થાય. આ રંગ છે એ ખાસ પ્રકારના વાયુઓના રંગ હોય. આ બધું આપણે યાદ રાખવું જોઈએ. તમે પુસ્તકમાંથી વાંચીને જોજો કે કોનો રંગ કેવો ઉત્પન્ન થાય. સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય તેની બનાવટ જણાવો. સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય, એટલે કે કળી ચૂનો વપરાય. અને આ કળી ચૂનો કઈ રીતે મેળવવામાં આવે? તો કે ચૂનાના પથ્થર આવે. આ ચૂનાના પથ્થરને બહાર કાઢી અને એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે અને એનાથી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે. બરાબર, આ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એને ચૂનાનો પથ્થર કહેવાય. આરસ પાનનું પણ રાસાયણિક સૂત્ર આ જ છે, CaCO3. યાદ રાખજો, પૂછાય. એને ગરમ કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 બને. આ કળી ચૂનો છે ને એ સિમેન્ટ બનાવવા માટેનો કાચો માલ છે. કળી ચૂનો સિમેન્ટ બનાવવા માટેનો કાચો માલ છે. પછી જુઓ તમે, કોઈ પ્રક્રિયકને તમે ગરમ કરો અને એ પ્રક્રિયા થાય તો પ્રક્રિયકોએ ઉર્જા લીધી એટલે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા શોષક. કોઈ પ્રક્રિયા થઈ અને તમને ઉર્જા મળી તો એને ઉષ્મા ક્ષેપક કહેવાય. ઉષ્મા ક્ષેપક એટલે ઉષ્મા મળે, ઉષ્મા મળે. અને આ બધાને તમે ગરમ કર્યા એટલે તમે ઉષ્મા આપી, ઉષ્મા આપી. અને ઉષ્મા આપી એટલા માટે એને ઉષ્માનું શોષણ કર્યું એટલે એને કહેવાય ઉષ્મા શોષક. ઉષ્મા શોષક કહેવાય. બરાબર, આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ અને એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, તો આની વચ્ચે પ્રક્રિયા થાય તો BaCl2 મળે, બેરિયમ ક્લોરાઇડ. હારે એમોનિયા ઉત્પન્ન થાય અને પાણી ઉત્પન્ન થાય. આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી તાપમાનમાં ઘટાડો થાય. જુઓ, આ પ્રક્રિયા એવી છે જેમાં તાપમાનમાં ઘટાડો થાય. એટલે આ બેને તમે ભેગા કરો અને કસનળીને અડો તો કસનળી ઠંડી થઈ જાય. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા તો કે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા જુઓ તમે, ઝીંકની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ અરે કરો તો આ બની જાય ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર. તો એનો મતલબ શું થયો કે આ ઝીંકે સિલ્વરને અહીંથી કાઢી નાખ્યો અને પોતે એનું સ્થાન લઈ લીધું, તો એને કહેવાય વિસ્થાપન કરવું કહેવાય. તો પ્રક્રિયકોમાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર, અહીંયા આગળ જુઓ, Fe પ્લસ CuSO4 એટલે આ થઈ ગયું FeSO4 પ્લસ Cu. આ Fe છે એ કોપરને અહીંથી વિસ્થાપન કરી નાખ્યું. એવી રીતે ઝીંકે તે કોપરને વિસ્થાપિત કરી શકે, એવી રીતે લેડ એ કોપરને વિસ્થાપિત કરી શકે. તો અહીંયા ઝીંક સલ્ફેટ મળી જાય, અહીંયા લેડ ક્લોરાઇડ મળી જાય, CuCl2 નું દ્રાવણ છે અહીંયા.
બરાબર. તો આ બધા વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણ છે. તમને 2 ગુણમાં પૂછાય તો 2 પ્રક્રિયા છે એ સફિશિયન્ટ છે. પ્રક્રિયા લખો ત્યારે અહીંયા આગળ આવા નામ લખવા જરૂરી છે. અહીંયા નામ લખવા જોઈએ, અવસ્થા લખવી જોઈએ. આ બધી વસ્તુ તમે લખશો તો માર્ક કપાવવાની સંભાવના છે ઓછી છે. બરાબર. ઉદાહરણ ન લખો તો અડધા માર્ક મળે. 2 ગુણનો પ્રશ્ન હોય 1 ગુણ તમને વ્યાખ્યા નો આપે, 1 ગુણ ઉદાહરણ નો આપે. ઉદાહરણ લખવા તો જરૂરી છે ભાઈ. અને આ ઉદાહરણ માટે તમે એવું કરો, લિસ્ટ આઉટ કરી નાખો કે સર આ પ્રક્રિયા એના 2 ઉદાહરણ, આ ગોખી નાખો. તમ તારે બહુ બધા યાદ ન રહે તો 2 સિલેક્ટ કરી નાખો, એને તમે યાદ રાખી લો તો કાંઈ વાંધો નથી. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો એની વ્યાખ્યા એવી છે કે જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને પ્રક્રિયકોની વચ્ચે આયનોની આપલે થતી હોય, જો આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને અને Cl નો બનેલો હોય. આવી રીતે આ Na2SO4 છે, Na+ અને SO4, આને આયનો કહેવાય, આનો બનેલો હોય. તો આયનો કઈ રીતે આપલે થાય? જો આ Na કોની હારે વયો ગયો? Na એ વયો ગયો Clr. Na ને Clr બહુ ગમે એટલે અહીંયા વયો જાય, NaCl બની ગયું. અને આ Ba કોની હારે વયો ગયો? SO4 હારે. તો જો આ BSO4 બની ગયું. સમજાણું? જે પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દ્વિવિસ્થાપન, 2 જણા એકબીજાને વિસ્થાપિત કરે તો એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે કીધી. આના સમીકરણ થોડા યાદ રાખવા. મોટા ભાગે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં છે ને અવક્ષેપ ઉત્પન્ન થાય, એટલા માટે એને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવાય. તો જો અહીંયા ઉદાહરણ લખ્યા છે બીજું, KBr વત્તા BaI2 gives BaBr2 plus Ki. આ KBr કઈ રીતના બનેલું હશે? તો એ બનેલું હશે સાહેબ K+ નું અને Br નું. આ BaI2 કઈ રીતે બનેલું હશે? તો કે એ બનેલું હશે સાહેબ Ba2+ નું અને I- નું બનેલું હશે. તો આ Ba છે એ કોની હારે જોડાઈ જાય? Br હારે જોડાઈ જાય. તો જો આ BaBr2 બરાબર. અને K છે એ કોની હારે જોડાઈ જાય? આ હારે જોડાઈ જાય, તો આ બની ગયું Ki. સમીકરણનું સંતુલન કરવું છે એ જરૂરી છે, અવસ્થાઓ લખવી જરૂરી છે. અહીંયા જો BaBr2 માં S લખ્યું ને, BaBr2 માં S, અને અહીંયા 21 લખ્યું. એનો મતલબ આનું દ્રાવણ હશે અને આ BaBr2 ના અવક્ષેપ હશે. આનું દ્રાવણ હશે અને આના અવક્ષેપો હશે. અવક્ષેપણ પ્રક્રિયાને કહેવાય. મોટા ભાગે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અવક્ષેપણ પ્રક્રિયાઓ હોય. બરાબર. અવક્ષેપણ જો અહીંયા આવી ગયું. અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? તો કે એવી પ્રક્રિયાઓ કે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે જો BaCl2 ની પ્રક્રિયા Na2SO4 હારે કરો તો BaSO4 ના સફેદ અવક્ષેપ મળે અને સાથે સાથે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા યાદ રાખજો, જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓક્સિજન ઉમેરાય તો એ ઓક્સિડેશન અને હાઇડ્રોજન દૂર થાય તો તે ઓક્સિડેશન. એનાથી ઊંધું, અહીંયા હાઇડ્રોજન ઉમેરાય તોય તે રિડક્શન અને અથવા ઓક્સિજન દૂર થાય તોય તે રિડક્શન. કોઈ એક વસ્તુ તમે યાદ રાખજો, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને આપણે શું કહીએ? એને ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ. અને હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય, કોઈ પણ 2 માંથી કોઈ એક, તો એને રિડક્શન કહેવાય. આ પ્રક્રિયા જો કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો તો એને શું કહેવાય? CO2 કહેવાય. તો ઓક્સિજન ઉમેરાણો ને તો ઓક્સિડેશન. મેગ્નેશિયમની હારે ઓક્સિજન જોડાણો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉમેરાણો. કોપરની હારે ઓક્સિજન જોડાણો તો કોપર ઓક્સાઇડ. ઉપરોક્ત પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, આથી ઓક્સિડેશન પ્રક્રિયા છે. અહીંયા તમે જુઓ કેલ્શિયમ ઓક્સાઇડ, એમાં કોપરની હારે હાઇડ્રોજન ઉમેરાણો Cu+H2O, બરાબર. તો આને આપણે કીધું આ રિડક્શન પ્રક્રિયા. અને બીજી પ્રક્રિયા આગળ કહેશું, બરાબર, રેડોક્સ પ્રક્રિયા, એવું નામ આપશું આપણે. તો આ જુઓ કોપર ઓક્સાઇડમાંથી આ ઓક્સિજન દૂર થયો ને, તો આ કોપરનું શું થયું કહેવાય? તો કે કોપરનું સાહેબ રિડક્શન થયું ને કોપરનું, કેમ કે ગુમાયું એટલા માટે. અહીંયા જુઓ તમે CO2 માંથી CO થઈ ગયું તો ઓક્સિજન દૂર થયો. MgO માંથી Mg થઈ ગયું, ઓક્સિજન દૂર થયો. તો આ બધી પ્રક્રિયાઓમાં ઓક્સિજન ગુમાવે, અને ઓક્સિજન ગુમાવે એટલે એને રિડક્શન પ્રક્રિયાઓ કહેવાય. રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય?
તો મોટા ભાગની પ્રક્રિયા એવી હોય, જો આ પ્રક્રિયા જુઓ તમે કે કોપર ઓક્સાઇડ અને H2 એની પ્રક્રિયા થઈ તો આ કોપર ઓક્સાઇડમાંથી કોપર છે એ નીકળી ગયો, પણ હારે આ H2 ની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો. તો આ H છે એ ઓક્સિજન મેળવી લીધો. જો અહીં લખ્યું કે H છે એ ઓક્સિજન મેળવી લે એટલા માટે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. પણ એની સામે કોપર ઓક્સાઇડ છે એને ઓક્સિજન ગુમાવી દીધો, તો આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહી દીધું. બરાબર. તો બે પ્રક્રિયા સાથે થઈ, ઓક્સિજન મેળવવાની અને ઓક્સિજન ગુમાવવાની. બરાબર. તો ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા અને ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સાથે થઈ એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સાથે થાય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બરાબર. આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ આર્યું. કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન હારે પ્રક્રિયા કરો, કોપર ઓક્સાઇડ હોય એની ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરો ને તો કોપર છૂટો પડી જાય ને હારે H2O છૂટો પડે. બરાબર. આ પ્રક્રિયા થઈ. બીજું ઉદાહરણ જુઓ, ઝિંક ઓક્સાઇડની કાર્બન હારે પ્રક્રિયા કરો તો ઝિંક છૂટો પડે ને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. આની અંદર ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગયો તો ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થયું એવું કહેવાય. કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો તો કાર્બનનું ઓક્સિડેશન થયું એવું કહેવાય. આ MnO2 ની પ્રક્રિયા HCl હારે કરો તો આ MnO2 માંથી ઓક્સિજન નીકળી ગયો એટલે એનું રિડક્શન થયું કહેવાય. આ HCl માંથી H નીકળી ગયો, હાઇડ્રોજન ગુમાવે એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. બરાબર. અહીંયાથી ઓક્સિજન ગુમાવ્યો એટલે આનું રિડક્શન થયું, આને હાઇડ્રોજન ગુમાવ્યો એટલે એનું ઓક્સિડેશન થયું. અને બે વસ્તુ એક સાથે થઈ, હાઇડ્રોજન ગુમાવવાની અને ઓક્સિજન ગુમાવવાની એટલે ઓક્સિડેશન અને રિડક્શન, તો આને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બહુ અગત્યનો સવાલ છે, ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થતું હોય, એટલે કે ઓક્સિજન મેળવવું કે ગુમાવવું અને હાઇડ્રોજન મેળવવું કે ગુમાવવું બંને પ્રક્રિયા એક સાથે થાય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. 2-3 રેડોક્સ પ્રક્રિયાના સ્ટાન્ડર્ડ ઉદાહરણ તમારે ગોખીને રાખવાના. બરાબર. એ કામમાં આવશે. અને અહીંયા નામ લખવાના, અહીંયા ભલે ન લખ્યા પણ લખવાના. અને આવું તમારે લખવાનું. જો અહીંયા આ HCl એ હાઇડ્રોજન ગુમાવે છે એટલે એમ બોલે HCl નું Cl2 માં ઓક્સિડેશન. આ MnO2 એ ઓક્સિજન ગુમાવે તો આમ બોલાય MnO2 નું MnCl2 માં રિડક્શન. આવું બોલાય. બરાબર. તો લોખંડનું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. પછી જુઓ, રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયા ક્યાં આપણને દેખાય? તો કે ભાઈ આ સવાલ પણ બહુ અગત્યનો છે. ક્ષારણ પ્રક્રિયા જણાવો, ક્ષારણ પ્રક્રિયા અટકાવવાનો ઉપયોગ જણાવો. બહુ અગત્યનો સવાલ. જુઓ, એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે આ પ્રક્રિયાને ક્ષારણ પ્રક્રિયા કહેવાય. કટાઈ જવું કોઈ વસ્તુ. કોના કારણે કટાઈ જાય? તો કે હવામાં કોઈ એસિડની હાજરી છે અથવા હવામાં ભેજની હાજરી તો હોય જ તે, એના કારણે વસ્તુને કાટ લાગે. લોખંડ ઉપર કાટ લાગે, ચાંદી ઉપર, લોખંડ ઉપર કથાઈ રંગનો કાટ લાગે, ચાંદી ઉપર કાળા રંગનો કાટ લાગે, તાંબા અને પિત્તળના વાસણોમાં લીલા રંગનો કાટ લાગે. આ બધા ક્ષારણના ઉદાહરણો છે. ક્ષારણના કારણે લોખંડના ઉપરનું સ્તર લાલાશ પડતા કથાઈ રંગનું પાવડર જમા થઈ જાય, એને લોખંડનું કટાવું અથવા લોખંડનું ક્ષારણ કહેવાય. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરે વડે હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય. આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય. હવે આના લીધે છે ને એ ખૂબ નુકસાન થાય. આના લીધે ખૂબ નુકસાન થાય એના કારણે છે વાહનોના ભાગો, પુલ, લોખંડની રેલિંગ આ બધું છે એ નબળું પડી જાય અને વર્ષે વર્ષે આપણે એને છે એ બદલાવવું પડે. એને રોકવા માટે શું કરવું પડે? તો કે લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેના ઉપર રંગ કરવામાં આવે, તેના ઉપર વધુ સક્રિય ધાતુ એટલે કે ઝિંકનું પડ લગાડવામાં આવે અને ધાતુ ઉપર ઝિંકનું પડ લગાડવું એને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. તો આવા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ અથવા ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય કે એનું પડ તમે લગાડી દીધું. બરાબર. આ એને અટકાવવાના ઉપાયો: રંગ લગાડવા, ઓઇલ લગાડવું, ગ્રીસ લગાડવું, એનું ગેલ્વેનાઇઝેશન કરવું. બરાબર. પછી આ પ્રશ્ન પણ પૂછાય છે, ખોરાપણું એટલે શું? ખોરાપણું એટલે શું? કે ઘણીવાર ભાઈ આપણે
વેફર લઈએ કે ગાંઠિયા લઈએ કે એવું કાંઈ લઈએ તો ઘણીવાર આપણે એવું કે ને ખોરા થઈ ગયા, એનો સ્વાદ બદલાઈ ગયો ને ખાવ તો ગળું ખરાબ થઈ જાય આપણું. તો ખોરાપણું એટલે શું? તો કે તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થાય. આ યાદ રાખજો, ખોરાક નહીં ખાલી. કેવો ખોરાક હોવો જોઈએ? તેલી ખોરાક અથવા ચરબીજન્ય ખોરાક. એને હવામાં ખુલ્લો રાખો તો એનું ઓક્સિડેશન થાય અને એના કારણે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય. આ પ્રક્રિયાને ખોરાપણું કહેવાય. ખોરાપણું થયું શું કામ? તો કે એની હવામાં રહેલા ઓક્સિજન હારે પ્રક્રિયા થઈ. તો એને અટકાવવાનો ઉપયોગ શું હોય? તો કે તેને હવા ચુસ્ત પાત્રમાં બંધ રાખો તો એ અટકી જાય. અને તમે જોયું છે કે ચિપ્સના પેકેટ છે ફૂલેલા આવે. એ ફૂલેલા ભાઈ એટલા માટે નથી આવતા કે એમાં એવું દેખાય કે ભાઈ આ બહુ વધારે ભરેલું છે. ભલે અમુક કંપનીવાળા એવું કરતા હોય, પણ મોટા ભાગે એના બે કારણો છે. પેલું તો ભાઈ વેફરને તમે છે ફૂલેલા આવા પેકેટમાં ન રાખો તો ટ્રાન્સપોર્ટેશન દરમિયાન એ દબાઈ જાય, તૂટી જાય. તો એ તૂટેલી કચરા જેવી વેફર આપણને ખાવી ભાવે નહીં. એક પહેલું કારણ. બીજું કારણ, એની અંદર હવા નથી ભરેલી હોતી. એની અંદર શું ભરેલું હોય? એની અંદર નાઇટ્રોજન ભરેલું હોય. અને આ નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓને ખોરું પડવા દે નહીં. બરાબર? સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં તો ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે. એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. યાદ રાખજો, એન્ટીઓક્સિડન્ટ. બે શબ્દમાં કદાચ બાળકો કન્ફ્યુઝ થતા એવું મને લાગે. એક છે એન્ટીઓક્સિડન્ટ એટલે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે, અને એક છે એન્ટાસિડ એટલે એસિડનો પ્રતિકાર કરે, એટલે એસિડિટીમાં જે આપણે લઈએ. આ બેમાં તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ. બરાબર? તો આ ખોરાપણાની વાત થઈ. તો આ આપણે વાત કરી દરેક ટોપિક જે આ પહેલા ચેપ્ટરમાં હતા એની આપણે ચર્ચા કરી. પ્રમાણમાં નાનું પ્રકરણ છે. જો તમે આની શોર્ટ નોટ બનાવી નાખો તો આની અંદર કાંઈ બહુ વધારે વાર લાગે એવું છે નહીં. આની અંદર કાંઈ વધારે વાર નહીં લાગે. સમજાણું બધાને? તમે આજે એવું કામ કરજો, બહુ વાર, હા પીડીએફ નાખી દો હમણાં, હે ને? બહુ આની અંદર વાર નહીં લાગે. જો કદાચ પહેલું ચેપ્ટર મેં લખ્યું હોય ને તો હું તમને બતાવું. અર્થિંગનો વાયર છે, લાલ વાયર, એનો રંગ જ લાલ છે. બરાબર? કે તમે એને અડકશો તો દુર્ઘટના થઈ જાય. એને લાઈવ વાયર કહેવાય, જેની અંદરથી પ્રવાહ વહેતો હોય. કાળો વાયર અથવા ઘણીવાર ભૂરા રંગનો પણ હોય, એને ન્યુટ્રલ વાયર કહેવાય. આ સ્ટાન્ડર્ડ કલર કોડિંગ છે. 3 રંગના વાયર, લાલ, લીલો અને કાળો. લાલ વાયર એને લાઈવ વાયર કહેવાય, જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે. કાળો વાયર એને ન્યુટ્રલ વાયર કહેવાય, કે જે પરિપથ પૂરો કરવામાં મદદ કરે. અર્થિંગ, આ લીલો વાયર એને અર્થિંગ વાયર કહેવાય. એ અર્થિંગ વાયર છે એ જ્યારે પ્રવાહ લીકેજ થતો હોય એવા સંજોગોમાં કામમાં આવે. સાંભળજો, આકૃતિ યાદ રહેશે ને તો બધું યાદ રહી જાય. આ તમને એવું કહેશે કે તમારા ઘરમાં પ્રવાહ કઈ રીતે આવે. તો જુઓ ભાઈ, બાર મોટા મોટા વાયરો જે આવતા હોય ત્યાંથી અહીંયા આગળ થાંભલા હોય, તમારા ઘર પાસે થાંભલા. એ થાંભલાની અંદર ફ્યુઝ લગાડેલા હોય. તમે જોજો, એ થાંભલાની અંદર છે એ ફ્યુઝ લગાડેલા હોય. એ આ ફ્યુઝના થાંભલા છે. એ થાંભલામાંથી બધા તમારા ઘરે છે એક એક તાર આવતા હોય. બધાના ઘરે એક એક તાર આવે. એ તાર ક્યાં જાય સૌથી પહેલા? તો કે તમારા ઘરના મીટરમાં, વિદ્યુતનું મીટર રાખેલું હોય ને જે, એ મીટરમાં જાય. એ મીટરમાંથી તાર ક્યાં જાય? તો કે તમારા મેઇન સ્વિચ બોર્ડની અંદર જાય. એ તમારા મેઇન સ્વિચ બોર્ડની અંદર પણ બે વસ્તુ હોય. ફ્યુઝ એ હોઈ શકે, અથવા તો ત્યાં છે એ એમસીબી પણ હોઈ શકે. પહેલા છે ફ્યુઝ આવતા હતા, પણ હવે છે એમસીબી આવે છે. ફ્યુઝ એ હોઈ શકે અથવા તો એમસીબી હોઈ શકે. બાર થાંભલો, થાંભલાના ફ્યુઝ, ત્યાંથી આવ્યું ઘરમાં ક્યાં આવ્યું? મીટરમાં. ઘરના મીટરમાંથી ક્યાં? ઘરના મેઇન સ્વિચ બોર્ડમાં. મેઇન સ્વિચ બોર્ડમાં શું હોય? તો કે અલગ અલગ ફ્યુઝ ધરાવતા ખાના હોય. એક હોલમાં જાય, એક રસોડામાં જાય, એક છે એ તમારા રૂમમાં આવે, એમ બધે જાય. માનો કે કોઈ એક લઈ લીધો આપણે રૂમમાં, તમારા રૂમમાં, તો તમારા રૂમની અંદર ઘણા બધા પ્લગ હશે. બરાબર? આ માનો કે એસીનો, આ પંખાના, આ ટ્યુબલાઇટના, બીજા ત્રીજા બધા પરિપથો જોડેલા છે. તો ઉદાહરણ તરીકે આ 3 પ્લગ અહીંયા જોડેલા બતાવેલા છે. આ પ્લગની અંદર એક લાઈવ વાયરનો વાયર છે, એક ન્યુટ્રલ છે અને એક અર્થિંગ છે. લાઈવ અને આ ન્યુટ્રલ વાયર આ બધા સમાંતરમાં જોડેલા છે. ઘરમાં આ બધું સમાંતરમાં જોડાય. અને આ લીલો વાયર છે ને, લીલો વાયર એ અર્થિંગ છે, જે ઘરની બહાર ખાડો ગાળી અને ત્યાં આગળ મીઠું, કોલસા, બરાબર,
અને એની સાથે દાટી અને રાખી દીધો હોય. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર. પછી જુઓ, હવે અમુક કેટલાક પ્રશ્નો યાદ રાખવાના. આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટનો છે આપણા ઘરમાં. બરાબર. આપણી ઘરે જે પ્રવાહ આવે એને એસી પ્રવાહ કહેવાય, ઓલ્ટરનેટિંગ, ઉલટ સુલટ પ્રકારનો પ્રવાહ કહેવાય, જેની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય. ઉલટ સુલટ પ્રકારનો પ્રવાહ, ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય. આ પ્રવાહ છે ને આમ થતો હોય, આમ વધે ઘટે ધન ઋણ, વધે ઘટે ધન ઋણ. ઉલટ સુલટ પ્રવાહ છે ને દિશા બદલાવે. જો આમ પ્લસ માંથી માઇનસ થાય, માઇનસ માંથી પ્લસ, પ્લસ માંથી માઇનસ થાય. આ આવું 50 સાયકલ હોય. 1, 2, 3, 4. 1 સેકન્ડમાં 50 વખત થાય એટલે એને 50 હર્ટ્ઝ કહેવાય. અને 1 સેકન્ડમાં 100 વાર દિશા બદલાવે. જો ધનમાંથી ઋણ, ઋણમાંથી ધન, ધનમાંથી ઋણ, ઋણમાંથી ધન. બરાબર, 100 વખત છે એ દિશા બદલાવે. પછી બીજું જુઓ, આપણા ઘરમાં 2 પ્રકારની લાઈન હોય. એક મોટા પ્લગ તમે જોયા હશે, એસી, રેફ્રિજરેટર, હીટર, એના માટે એ 15 એમ્પિયરની લાઈન. એક નાના પ્લગ તમે જોયા હશે, રેગ્યુલર આપણે ચાર્જિંગ માટે વાપરીએ, પંખા ટ્યુબલાઇટ માટે વાપરીએ. તો 2 પ્રકારની લાઈન હોય, 15 એમ્પિયરની લાઈન અને 5 એમ્પિયરની લાઈન. અર્થિંગ વાયર માટે ઘરની નજીક ખાડો ગાળી ધાતુની પ્લેટ સાથે સ્થાનિક અર્થિંગ તરીકે જોડેલું હોય. આ વાત થઈ. પછી બીજી 2 ઘટનાઓ આપણે જાણવી જરૂરી છે, શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ. શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ. શોર્ટ સર્કિટ કોને કહેવાય? એનું નામ જ છે શોર્ટ સર્કિટ. સર્કિટ એટલે પરિપથ. જોજો જરા, આ બેટરી પ્લસ માઇનસ, અહીંથી પ્રવાહ ગયો, અહીંયા તમે એક બલ્બ જોડી દીધો, અહીંયાથી વાયરથી પ્રવાહ પાછો આવ્યો આમ. બરાબર. અહીંયા આગળ બધા આવરણો લગાડેલા હોય. આ વાયર ખુલ્લા ન હોય. વાયરની બાજુ છે એ પ્લાસ્ટિક પીવીસી નું આવરણ લગાડેલું હોય, પોલીવિનાઇલ ક્લોરાઇડ એનું આવરણ લગાડેલું હોય. હવે આ આવરણ તૂટી જાય તો, અને આ 2 તાર ભેગા થઈ જાય, માનો કે આ 2 તાર ભેગા થઈ ગયા, તો આટલી લાંબી સર્કિટ એ આટલી બની ગઈ, જો ટૂંકી બની ગઈ. અહીંથી જ તે પ્રવાહ પાછો આવી જાય આમ. અને એની વચ્ચે કોઈ અવરોધ આવ્યો નહીં, એટલા માટે અવરોધ ખૂબ ઘટી ગયો. અવરોધ ખૂબ ઘટી જાય તો પ્રવાહ ખૂબ વધી જાય, અને એના કારણે જૂલના નિયમ મુજબ ઉષ્મા ખૂબ વધી જાય. આને કહેવાય શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ એટલે શું? કે જ્યારે લાઈવ અને ન્યુટ્રલ વાયર વચ્ચે પ્લાસ્ટિકનું અવાહક આવરણ તૂટી જાય અને 2 સીધા સંપર્કમાં આવી જાય. તમે જો, જ્યારે પણ તમે વાયરના છેડાને જોડશો, એવું કરશો તમે, ત્યારે આપણે છે એ માથે ટેપ મારીએ. બરાબર ને? ટેપ માથે મારીએ. કેમ એવું કરીએ? જેમ કે જો અહીંયા છે એ ટેપિંગ કરેલું છે. બરાબર, દેખાય છે? બરાબર, થોડોક આમ આવતો નથી વાયર. ટેપિંગ કરેલું છે. કેમ ટેપ મારેલી છે? તો કે આ 2 છેડા એકબીજાને ભેગા ન થઈ જાય. બરાબર, 2 છેડા એકબીજાથી દૂર રહેવા જોઈએ. જો ભેગા થઈ જાય તો શોર્ટ સર્કિટ થઈ જાય. શોર્ટ સર્કિટ થઈ જાય તો અવરોધ શૂન્ય થઈ જાય અને પરિપથમાં પ્રવાહ ખૂબ વધી જાય. અને પ્રવાહ વધી જાય તો વાયર ખૂબ ગરમ થઈ જાય અને એના કારણે આગ લાગી શકે. શોર્ટ સર્કિટ. કાંઈ કન્ફ્યુઝન નથી આમાં. નામ ઉપરથી જ ખબર પડે. શોર્ટ એટલે ટૂંકી, સર્કિટ પરિપથ ટૂંકો થઈ ગયો. પરિપથ ટૂંકો કેમ થયો? તો કે બહુ લાંબા વાયર હતા પણ વચ્ચેથી જ જોડાઈ ગયા, તો આટલો લાંબો પરિપથ છે એવડો થઈ ગયો. ખબર પડી? બરાબર, એટલા માટે. ઓવરલોડિંગ કોને કહેવાય? ઓવરલોડિંગ. હમણાં ઉત્તરાયણ આવે છે, બરાબર, તો તમે શું કરશો? એક આવું નાનકડું બોર્ડ રાખી દેવું ઉપર અગાસીમાં. એની યારે એમ્પ્લીફાયર જોડશો, એની યારે પેટી જોડશો, એની યારે લેપટોપ જોડશો, એની યારે મોબાઈલના ચાર્જર જોડશો, 50 વસ્તુ જોડશો. અને આ વાયર છે માનો કે ભાઈ બહુ પાતળો, બરાબર, તો આવા ઓછા ક્ષમતાવાળા વાયર સાથે બોર્ડ આરે તમે બહુ બધો પ્રવાહ ખેંચી લીધો, એમ્પ્લીફાયરનો, પછી સ્પીકરનો બધો પાવર ખેંચી લીધો. એટલે આની ક્ષમતા કરતાં વધુ પ્રવાહ આમાંથી જવા માંડ્યો, એટલે ધીરે ધીરે આ ગરમ થાય, અને ગરમ થઈને આ પીગળી જશે, આ ઓગળી જાય, અને પછી ધડાકા થાય. બરાબર ને? તો એને ઓવરલોડિંગ કહેવાય. બીજું ઓવરલોડિંગ કઈ રીતે થઈ શકે? ઘણી વાર છે ઉપરથી જ તે વોલ્ટેજ વધી જાય. ઘણીવાર કેવું આપણે ટ્યુબલાઇટ ઉડી જાય, પંખા ઉડી જાય, બરાબર, તો વોલ્ટેજ વધે. વોલ્ટેજ વધે એના કારણે પ્રવાહ વધે, અને પ્રવાહ વધે એના કારણે ગરમી વધી જાય. બરાબર, તો 2 વાત આપણે જોઈ. અહીંયા જુઓ કે ઘરેલું વિદ્યુત પરિપથમાં અમુક સમયે વિદ્યુત વપરાશમાં પાવર રેટિંગ ઉપર આધારિત હોય. એ બધું જવા દીધું આપણે. શું કીધું? એક સાથે ચાલુ કરીએ. જો બધા સાધનો આપણે એક સાથે ચાલુ કરીએ, ઇસ્ત્રી, હીટર, એર કન્ડિશનર, ત્યારે ખૂબ વધારે પ્રવાહ ખેંચાય, અને આને કહેવાય ઓવરલોડિંગ. બરાબર. અને બીજું મેં તમને કીધું કે ઘણીવાર છે એ ઉપરથી જ તે વધી જતા હોય, પુરવઠાના વોલ્ટેજમાં જ અચાનક રીતે વધારો થાય.
તો આના કારણે શું થઈ શકે? તો કે ઓવરલોડિંગ થઈ શકે. બરાબર, ઓવરલોડિંગના 3 પરિબળો ક્યાં છે? લાઈવ અને ન્યુટ્રલ વાયર સંપર્કમાં આવે, વોલ્ટેજ વધી જાય અને એક સોકેટમાં બહુ બધા વિદ્યુત ઉપકરણો જોડવામાં આવે તો ઓવરલોડિંગ થાય. આ પ્રશ્ન પણ બહુ અગત્યનો છે. બરાબર, તો આટલી આપણે આજે ચર્ચા કરી, આટલું કામ આપણે આજે કર્યું. આવતીકાલે પહેલા પછી બીજું ચેપ્ટર આપણે જોશું. બીજા ચેપ્ટરમાં તે છે એ અગત્યની નોંધ આપણે જોશું, એનું સમીકરણ અને એની વ્યાખ્યા સમીકરણ. બરાબર, આ પ્રમાણે આપણે કામ કરશું. બરાબર, તો આટલું કામ આપણે રાખીએ આજે અત્યારે. બરાબર, સમજાઈ ગયું? આનું રિવિઝન ફટાફટ કરી લેજો. લગભગ તમે 1.5-2 કલાકની અંદર આખું ચેપ્ટર વાંચી શકશો. એક વખત તમે એક પ્રશ્નને 5 વાર વાંચશો તો નહીં યાદ રહે, પણ એ પ્રશ્નને તમે વારાફરતી 5 વખત વાંચશો, એક સાથે 5 વાર નહીં. આજે એક વાર વાંચ્યું, પછી 2-4 દી રહીને, પછી પાછું 2-4 દી રહીને, એમ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.